નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એન્જલ એકેડેમીનું મોડેલ પેપર નંબર 4ની સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો જેથી એમને પણ લાભ મળે. મિત્રો, આપણે અગાઉ એન્જલ એકેડેમીના 3 મોડેલ પેપર અપલોડ કરેલા છે. આજે ચોથું મોડેલ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે ટાઈમ ના બગાડતા મોડેલ પેપરની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 81. બ્રિટિશ કાળ દરમિયાન કયા અધિનિયમના લીધે ભારતમાં સંસદીય પ્રણાલીનો પ્રારંભ થયો? બ્રિટિશ કાળ દરમિયાન કયા અધિનિયમના લીધે ભારતમાં સંસદીય પ્રણાલીનો પ્રારંભ થયો? સાચો જવાબ છે ઓપ્શન બી, ચાર્ટર અધિનિયમ 1853 મુજબ. ત્યાર પછીનો 82મો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થતો નથી? નીચેનામાંથી કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્લાઇમેટ એટલીનો સમાવેશ થતો નથી. પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ સ્ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડરનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 83 જોઈ. પ્રજાસત્તાક ભારતનું બંધારણ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું હતું? પ્રજાસત્તાક ભારતનું બંધારણ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, 26 જાન્યુઆરી 1950 થી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84 જોઈ. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી હતી? સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, પિંગલી વેકૈયાએ તૈયાર કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 85. કટોકટીની જોગવાઈ એ ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કટોકટીની જોગવાઈ એ ભારતીય બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, જર્મનીમાંથી લેવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન 86 નંબરનો પ્રશ્ન જોઈ. ભારતીય બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણીય કઈ અનુસૂચિ અંતર્ગત પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 10મી અનુસૂચિ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 87. કોઈ પણ ખરડો જ્યારે અધિનિયમ બને છે, કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. સાચો જવાબ છે ઓપ્શન બી, જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે ત્યારે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 88. ભારતીય બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા ઉદ્દેશ્યનો સમાવેશ થયેલ નથી? ભારતીય બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા ઉદ્દેશ્યનો સમાવેશ થયેલો નથી? સાચો જવાબ છે ઓપ્શન બી, આર્થિક સ્વાતંત્ર્યનો સમાવેશ થયેલો નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 89. આઝાદી પછી રજવાડાઓને ભારતમાં વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને કઈ ટૂંક નીતિ અપનાવવામાં આવી હતી? આઝાદી પછી રજવાડાઓને ભારતમાં વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને કઈ ટૂંક નીતિ અપનાવવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, રજવાડી મંત્રાલય અને પટેલ સ્કીમ અપનાવવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 90.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારને ભારતનું હૃદય અને આત્મા કહ્યો હતો? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારને બંધારણનું હૃદય અને આત્મા કહ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, બંધારણીય ઉપચારનો અધિકાર. ત્યાર પછી 91મો પ્રશ્ન, મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, માર્ગદર્શક સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 92 જોઈ. મિત્રો, આપણે મોડેલ પેપર થોડું સ્પીડથી ચલાવશું કારણ કે ઝડપથી પૂરું થઈ શકે અને તમે આખો વિડીયો નિહાળી શકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 92 જોઈ. ભારતીય બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે ભાગ 5માં સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો 93મો પ્રશ્ન જોઈ. 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે સંસદ પાસે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 94, રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કોઈ નહીં. રાજ્યસભાનું વિસર્જન થતું નથી. ત્યાર પછીનો 95મો પ્રશ્ન જોઈ. વર્તમાનમાં કેટલામી લોકસભા ચાલી રહી છે? સાચો જવાબ છે 18મી લોકસભા ચાલી રહી છે. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈ. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે? ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 61 મુજબ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 97મો, ભારતના રાષ્ટ્રપતિને તેના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? સાચો જવાબ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98 જોઈ. કોઈ પણ વ્યક્તિ જે સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તે છતાં પણ મહત્તમ કેટલા સમય સુધી વડાપ્રધાન પદે રહી શકે છે? સાચો જવાબ છે 6 મહિના સુધી રહી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન 99, ગુજરાતમાં સૌથી લાંબા સમય માટે રાજ્યપાલ પદ ઉપર રહેનાર મહાનુભાવનું નામ જણાવો. સાચો જવાબ છે આચાર્ય દેવવ્રત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 100, વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 101, હાઈકોર્ટના મુખ્ય મથક સાથે કઈ જોડ અસંગત છે? કઈ જોડ ખોટી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝારખંડ જમશેદપુર ખોટું છે. ઉત્તરાખંડ નૈનીતાલ, છત્તીસગઢ બિલાસપુર, આસામ ગુવાહાટી હાઈકોર્ટના મથક છે. ઝારખંડ જમશેદપુર ખોટું છે. એટલે સાચો જવાબ થઈ જશે આપણો ઓપ્શન ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 102, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? સાચો જવાબ છે 352 અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 103, રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્નનો કોણ માન્યતા આપે છે? રાજકીય પક્ષના ચૂંટણીના ચિહ્નોને કોણ માન્યતા આપે છે? સાચો જવાબ છે ચૂંટણી આયોગ માન્યતા આપે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો છે?
100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જેને જીએસટી કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 105. સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતું છે? સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતું છે? સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપન જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રશ્નમાં ભૂલ થઈ છે, સોરી, માફી ચાહું છું. 104. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો છે? 100મો બંધારણીય સુધારો જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ માટે કરવામાં આવેલો છે. સોરી, આપણે સુધારી લઈ છીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 106. પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું છે? પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન બી, બળવંતરાય મહેતા કમિટી બાદ. ત્યાર પછીનો પ્રશ્ન 107. કોઈ વિસ્તારની પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજ્ય સરકાર ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 108. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, હિન્દી ભાષા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 109. સંસદના બંને ગૃહની રોજની કાર્યવાહીનો પ્રથમ કલાક કયા નામે ઓળખાય છે? સંસદના બંને ગૃહની રોજની કાર્યવાહીનો પ્રથમ કલાક કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે પ્રશ્નકાળ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 110. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 123 અનુચ્છેદ મુજબ આપવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 111. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ફીમર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 112. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? સાચો જવાબ છે કિડનીમાં થાય છે. ત્યાર પછીનો 113નો પ્રશ્ન. માનવ શરીરનું મુખ્ય પાચન અંગ કયું છે? માનવ શરીરનું મુખ્ય પાચન અંગ કયું છે? સાચો જવાબ છે નાનું આંતરડું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 114. H1N1 વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે? H1N1 વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે? સાચો જવાબ છે સ્વાઇન ફ્લૂ સાથે સંબંધ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 115. સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ટ્રેપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયાથી સિફિલિસ જાતીય રોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 116. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, વિટામિન ડી ફોલિક એસિડ આ સાચું નથી. વિટામિન B1 જેને થાઇમિન કહેવામાં આવે છે, વિટામિન સી એસ્કોર્બિક એસિડ કહેવાય છે, વિટામિન ઈ ટેકોફેરોલ કહેવાય છે.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 117 એલિસા નું પૂરું નામ શું છે? એલિસાનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 118 સૂર્ય અને તારાઓના પ્રકાશની પાછળ પદાર્થની કઈ અવસ્થા જવાબદાર છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્લાઝ્મા જવાબદાર છે. ત્યાર પછીનો પ્રશ્ન 119 આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે? આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે? સાચો જવાબ છે મેન્ડેલિફને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 120 પરમાણુ કેન્દ્ર શાનું બનેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે પરમાણુ કેન્દ્ર. ત્યાર પછીનો પ્રશ્ન 121 નીચેનામાંથી સૌથી મજબૂત ધાતુ કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટંગસ્ટન મજબૂત ધાતુ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? સાચો જવાબ છે NaCl. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 123 રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ખાલી જગ્યા છે. રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ખાલી જગ્યા છે. સાચો જવાબ છે ઓપ્શન સી, ટેફલોન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 124 ભારતમાં કાર્યાન્વિત પરમાણુ ઉર્જા કેન્દ્રો અને તેના સ્થળો પૈકી કયું વિધાન સાચું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, કૈગા હિમાચલ પ્રદેશ કુલ્લુ જિલ્લામાં છે. ખોટી વાત છે. રાવત ભાટા રાજસ્થાન કોટામાં છે. નરોડા ઉત્તર પ્રદેશ બુલંદ શહેરમાં છે. કલ્પકમ ચેન્નઈ નજીક તમિલનાડુમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 125 રિએક્ટર કે રિયલ ક્રમાંકમાં શું મપાય છે? રિએક્ટર માપક્રમમાં શું માપવામાં આવે છે? સાચો જવાબ છે ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. ત્યાર પછી 126મો પ્રશ્ન વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? સાચો જવાબ છે ફેરાડે આપ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન 127 સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બુધ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 128 ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાન કોણ હતા? ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, વિક્રમ સારાભાઈ. ત્યાર પછીનો પ્રશ્ન 129 બ્રહ્માંડની ઉત્પત્તિ કે રચના વિશેના અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે કોસ્મોલોજી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 130 તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા આક્રમણ નામની મુખ્ય લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા આક્રમણ નામની મુખ્ય લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. સાચો જવાબ છે ઓપ્શન બી, ભારતીય વાયુસેના દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 131 તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર કેટલા ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો? તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર કેટલા ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, 26% ટેરિફ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન 132 તાજેતરમાં વર્ષ 2025 માટે કુલ કેટલા વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે?
તાજેતરમાં વર્ષ 2025 માટે કુલ કેટલા વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 7 લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા 2025માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. તાજેતરમાં વર્ષ 2025-26ના બજેટમાં સૌથી વધુ રકમ ભારતના કયા ક્ષેત્ર માટે ફાળવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રક્ષા ક્ષેત્રે ફાળવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 134 વર્ષ 2025 માટે રમતગમત ક્ષેત્રના પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર એકમાત્ર રમતવીર કોણ બન્યા છે? 2025 માટે રમતગમત ક્ષેત્રના પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર એકમાત્ર રમતવીર કોણ બન્યા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, શ્રી PR શ્રીજેશ. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરના પ્રશ્ન ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 135 G20 સમિટ 2025માં કયો યોજવામાં આવી હતી? G20 સમિટ 2025 ક્યાં યોજવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 126 તાજેતરમાં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભૂષણ રામકૃષ્ણ ગવઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 137 TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસ TCS કયા ક્ષેત્રમાં કામ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, માહિતી ટેકનોલોજી માટે કામ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 138 બિમસ્ટેક સમૂહના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બિમસ્ટેક સમૂહના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, ચીનનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 139 બ્રિક્સનું વડું મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, શાંઘાઈ ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ પોલીસ એકેડમી કયા શહેરમાં સ્થિત છે? સાચો જવાબ છે ઓપ્શન સી, હૈદરાબાદમાં સ્થિત છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 141 કયો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કયો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે? સાચો જવાબ છે 21 ફેબ્રુઆરી, ઓપ્શન એ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 142 વિશ્વ કેન્સર દિવસ કયો છે નીચેનામાંથી? સાચો જવાબ છે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. WHO એટલે શું? WHO એટલે શું? સાચો જવાબ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 144 સૌપ્રથમ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? સાચો જવાબ છે પરમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 145 યુનિવેક એટલે શું? UNIVAC એટલે શું? સાચો જવાબ છે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 146 ડાયમંડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? સાચો જવાબ છે બેઝબોલ સાથે સંકળાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન 147 ફૂટબોલના ખેલાડી લિયોનેસ મેસી કયા દેશના વતની છે? ફૂટબોલના ખેલાડી લિયોનેસ મેસી કયા દેશના વતની છે? સાચો જવાબ છે આર્જેન્ટિનાના વતની છે.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 148 ગુજરાતની પ્રથમ નવલકથા કોને લખી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી નંદશંકર મહેતાએ લખી હતી. ત્યાર પછી 149 માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 150 ગુજરાતમાં પોરબંદર ખાતે આવેલું કીર્તિ મંદિર કોને બંધાવેલું છે? સાચો જવાબ છે નાનજી કાલિદાસ મહેતાએ બંધાવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 151 સિંધુ સંસ્કૃતિના પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ડોક્ટર એસ.આર. રાવે લોથલની શોધ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 152 ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સામવેદ સંગીત કલાને લગતો ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 153 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? સાચો જવાબ છે ત્રિપિટક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 154 મહાવીર સ્વામી વિશે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? મહાવીર સ્વામી વિશે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી તેમને કુશીનારમાં નિર્માણ પામ્યું હતું. આ વાત ખોટી છે. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમને રુચિ ઝુપાલિકા નદીના કિનારે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમણે અર્ધગામી ભાષામાં લોકોને ઉપદેશો આપ્યા હતા. આ વસ્તુ સાચી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 155 સિકંદરને ભારત ઉપર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો? સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન એ આંભી કુમાર હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 156 અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી છે? સાચો જવાબ છે પ્રિન્સેપે ઉકેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 157 કનિષ્ઠના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? કનિષ્ઠના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? સાચો જવાબ છે ઓપ્શન એ પુરુષપુર અને મથુરા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 158 કયા યુગને ભારતનો ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? સાચો જવાબ છે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 159 સમ્રાટ હર્ષવર્ધન લિખિત નાટકો ક્યાં છે? સમ્રાટ હર્ષવર્ધને નીચેનામાંથી કયા નાટકો લખેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 160 તંજાવુરમાં આવેલું બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોને કરાવેલું? તંજાવુરમાં આવેલું બૃહદેશ્વરનું મંદિરનું નિર્માણ કોને કરાવેલું? સાચો જવાબ છે ઓપ્શન એ રાજરાજ પ્રથમે કરાવેલું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 161 રાજપૂત વંશ અને તેના રાજ્ય વિશે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? રાજપૂત વંશ અને તેના રાજ્ય વિશે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન બી માળવા મુંગેર. આ વિધાન ખોટું છે. બુંદેલવંશ ચંદેલ, પાટણમાં સોલંકી, તાંજોરમાં ચોલ આ ત્રણેય સાચા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 162 વિજયનગર સામ્રાજ્ય કુલ કેટલા વંશોમાં વહેંચાયેલું હતું? સાચો જવાબ છે 4 વંશોમાં વહેંચાયેલું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 163 ભક્તિ આંદોલનના સંતો અને તેમની વિચારધારા વિશે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
સાચો જવાબ છે ઓપ્શન ડી વલ્લભાચાર્ય. ભેદા ભેદવાદ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 164. નીચે આપેલામાંથી કઈ યુરોપિયન પ્રજા સ્વતંત્રતા પહેલા ભારતમાં વેપાર કરવા સૌથી અંતમાં આવી હતી? નીચે આપેલી કઈ યુરોપિયન પ્રજા સ્વતંત્રતા પહેલા ભારતમાં વેપાર કરવા સૌથી અંતમાં આવી હતી? સાચો જવાબ છે ફ્રેન્ચ સૌથી અંતમાં આવી હતી. ત્યાર પછી 165મો પ્રશ્ન, નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન સાચું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી લોર્ડ કેનિંગ ભારતના અંતિમ વાઇસરોય હતા. આ વિધાન સાચું નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 166, નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસી ખાલસા નીતિથી પ્રથમ અસરગ્રસ્ત બન્યું હતું? સાચો જવાબ છે સતારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 167, નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ આર્ય સમાજ. આ સાચું નથી. જ્યોતિબા ફૂલે સત્યશોધકની સ્થાપના કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની સ્થાપના કરી. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 168, 1911 બંગાળના ભાગલા કોના દ્વારા રદ કરવામાં આવ્યા હતા? સાચો જવાબ છે લોર્ડ હાર્ડિંગ દ્વારા રદ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 169, ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાય તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો હતો? સાચો જવાબ છે લાહોર ષડયંત્ર ના નામે પ્રખ્યાત બન્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 170, પૂના કરાર કોની કોની વચ્ચે થયો હતો? પૂના કરાર કોની કોની વચ્ચે થયો હતો? સાચો જવાબ છે ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 171, નીચેની ઘટનાઓને કાલ્પનિકમાં ક્રમમાં ગોઠવો. નીચેની ઘટનાને કાલક્રમિકમાં ગોઠવો. સાચો જવાબ છે ઓપ્શન ડી. સૌથી પહેલા હોમ રૂલ લીગ આવશે. ત્યાર પછી ક્રિપ્સ મિશન આવશે. ત્યાર પછી હિન્દી છોડો આંદોલન આવશે અને ત્યાર પછી માઉન્ટ બેટન યોજના આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 172, ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમ અનુસાર ગોઠવણી કરો. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 73, ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો હતો? ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? સાચો જવાબ છે પ્રાણલાલ એડલજી ડોસાભાઈ દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 174, જુનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? જુનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી શામળદાસ ગાંધીને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 175, ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી કોચરબ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 176, રાજ તરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો
ઇતિહાસ છે. રાજ તરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? સાચો જવાબ છે કાશ્મીરનો ઇતિહાસ છે. ત્યાર પછીનો પ્રશ્ન 177. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? સાચો જવાબ છે જામનગર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 178. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? સાચો જવાબ છે ગુણભાખરી સાબરકાંઠા ખાતે ચિત્ર વિચિત્રનો મેળો યોજાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 179. ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? સાચો જવાબ છે નાનાભાઈ ભટ્ટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 180. મહાબલીપુરમનું ખડકમાંથી કંડારાયેલું રોક કટ મંદિર ખાલી જગ્યા પાસે આવેલું છે. મહાબલીપુરમનું ખડકમાંથી કંડારાયેલું મંદિર ખાલી જગ્યા પાસે આવેલું છે. સાચો જવાબ છે ઓપ્શન સી ચેન્નઈ પાસે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 181. વારલી ચિત્રકલા ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પ્રચલિત છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વારલી ચિત્રકલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. ત્યાર પછીનો પ્રશ્ન 182. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેની રાજધાની કઈ છે? પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેની રાજધાની કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી મુઝફ્ફરાબાદ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 183. આંદામાન અને નિકોબાર ટાપુને અલગ પાડતી ચેનલ કઈ છે? આંદામાન અને નિકોબારને અલગ પાડતી ચેનલ કઈ છે? સાચો જવાબ છે 10 ડિગ્રી ચેનલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 184. સિંધુ નદી કયા સ્થળથી ભારતમાં પ્રવેશે છે? સિંધુ નદી કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? સાચો જવાબ છે ઓપ્શન બી દમચોકથી પ્રવેશે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 185. આબોહવાનું સૌથી મહત્વનું ઘટક કયું છે? સાચો જવાબ છે તાપમાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 186. ભારતના ચંદનના વૃક્ષો માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? ભારતમાં ચંદનના વૃક્ષો માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? સાચો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક પ્રખ્યાત છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 187. નીચે જણાવેલ પાકમાંથી કયા પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી જે પાકનો સમય માર્ચ થી જૂનનો હોય તેને જાયદ પાક કહેવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 188. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લિગ્નાઇટ કોલસાનું સર્વાધિક ઉત્પાદન થાય છે? સાચો જવાબ છે તમિલનાડુમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 189. હરણી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? હરણી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? સાચો જવાબ છે વડોદરામાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 191. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે? સાચો જવાબ છે ઓપ્શન બી ભરૂચ જિલ્લાનો ભાગ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 191. આબોહવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચો જવાબ છે ઓપ્શન બી લાંબા ગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. આ વિધાન સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ
192 ગુજરાતમાં આવેલ નીચે જણાવેલ અભયારણ્યના સ્થળ અને તેના જિલ્લાની કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, બરડીપાડા વાઘ અભયારણ્ય, નર્મદા જિલ્લો. આ વિધાન ખોટું છે. જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું છે. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટ ખાતે આવેલું છે. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 193 કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે આણંદ જિલ્લામાં લુણેજ આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન 194 જૂનાગઢમાં હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા કઈ છે? જૂનાગઢમાં હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા કઈ છે? સાચો જવાબ છે રૂપાયતન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 195 ખાલી જગ્યા દરિયાઈ બંદર વિશ્વમાં એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર છે? સાચો જવાબ છે પોરબંદર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 196 ગરદા ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ છે કચ્છ જિલ્લામાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 197 ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ વચ્ચેનો તફાવત કેટલો છે? સાચો જવાબ છે 90 કિલોમીટરનો તફાવત છે. ત્યાર પછી 198મો પ્રશ્ન સ્મોગ એટલે શું? સ્મોગ એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન ડી, ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ, તેને સ્મોગ કહેવાય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 199 ગ્રીન હાઉસ ગેસમાં નીચેના પૈકી કયા ગેસનો સમાવેશ થતો નથી? ગ્રીન હાઉસ ગેસમાં નીચેના પૈકી કયા ગેસનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો સમાવેશ થતો નથી. મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 200 અને આજના મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નોર્મલ બોરલોગને ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્જલ એકેડેમીનું મોડેલ પેપર નંબર 4ની સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોડેલ પેપર ટાઈમ મળશે તો આજે હું સાંજે અપલોડ કરી દઈશ. વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો, તાકી એમને પણ પરીક્ષાનો લાભ મળે. વિદ્યાર્થી મિત્રો, રવિવારે કોન્સ્ટેબલની પરીક્ષા છે, તો બધા વિદ્યાર્થી મિત્રોને, ભાઈઓ તથા બહેનોને અગાઉથી કોંગ્રેચ્યુલેશન અને પરીક્ષા સારી જાય એમના માટે શુભકામના. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલમાં પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર કાયમ માટે અપલોડ કરતા રહેવાના છીએ. 2025માં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં નવી ભરતી આવવાની જ છે, તો તેમાં પણ કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલમાં ભરતીની માહિતી અને કોન્સ્ટેબલના મોડેલ પેપર અપલોડ કરતા રહીશું અમે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે, નવા મોડેલ પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.